તો વડોદરામાં ગરમીની વચ્ચે વધુ 9 લોકોના મોત, હાર્ટ એટેક, ડિહાઇડ્રેશન, બેભાન થવાથી મોત થયા। વડોદરામાં અત્યાર સુધી ગરમીથી 30 લોકોના મોત થયા છે। તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મીનું મોત નીપજ્યું। વીજ કંપનીના લાઇનમેનનું ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યું હતું। વડોદરામાં ગરમીના કારણે વધુ 9 લોકોના મોત થયા છે। હિરણ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કુલ જોવા જઈએ તો આ સિઝનમાં ટોટલ 30 લોકોના મોત થઈ ચૂક્યા છે। ગરમીના કારણે કઈ કઈ તકલીફો થઈ રહી છે અને કેટલાય લોકો સારવાર હેઠળ પણ હશે, શું વધુ વિગતો? જે રીતે ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે। આજે જોવા જઈએ તો આજે ગરમીના પારામાં ઘટાડો જોવા મળે છે, પણ છેલ્લા એક સપ્તાહની અંદર જે ગરમીનો પારો હતો જેના કારણે લોકોને ડિહાઇડ્રેશન થવાની તકલીફો ઊભી થઈ, ચક્કર આવવાની, પડી જવાની, બેશુદ્ધ થઈ જવાની અને હાર્ટના બનાવો જોવા મળી રહ્યા છે, જેને પગલે સારવાર લેવા માટે દર્દીઓનો ભારે ધસારો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ, છેલ્લા સપ્તાહની અંદર 30 થી વધુના મોત થયા છે આ વિવિધ બનાવોની અંદર અને ગઈકાલનો જ આંકડો જોઈએ તો 9 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં તાલુકા પોલીસમાં ફરજ બજાવતા મહેન્દ્રભાઈ ભાણાભાઈનું મોત નીપજ્યું, જે ફરજ પર હાજર હતા અને તે અચાનક ચક્કર ચડતા બેસુધ થયા હતા। એમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગતરોજ એમનું મોત નીપજ્યું હતું। આ સાથે જ લાઇનમેન તરીકે ફરજ બજાવતા વીજ કંપનીમાં કર્મચારીનું મોત થયું હતું। 4 યુવાનો મળી ટોટલ 9 લોકોના મૃત થયા હતા। જી પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે।